બસ આટલે ઊભું રાખ. જો આ ખેતરમાં ખેડૂતો પણ દેખાયા. આ કેરી વિસ્તાર જેવું લાગે બરાબર. હવે ખેતરમાં જઈને આપણે મુલાકાત લઈએ ખેડૂતોની બરાબર. તો કેટલો પાકનું શું નુકસાન થયું છે હેડો. જય માતાજી મિત્રો, હું ફેકામ ફેક ન્યૂઝમાં દેવો અને કેમેરામેન એન્ડ ટીન્યો અને હું કેરી વિસ્તારની અંદર આવી ગયો છું. અને આજે ખેડૂતોનો પાકનું બહુ જ નુકસાન થયું છે એ આજ અમે રિપોર્ટિંગ કરીશું અને તમને બતાવીશું કે કેટલું નુકસાન થયું છે અને ખેડૂતોના શું હાલ છે અત્યારે વરસાદના કારણે. બિન મોસમનો વરસાદ આવ્યો છે અને કેટલું પાકનું નુકસાન થયું છે એ પણ અમે આજે ફેકામ ફેક ન્યૂઝમાં તમને બતાવીશું. ચલો મિત્રો, હવે આપણે જઈએ ખેતર તરફ કે કેટલું પાકનું નુકસાન થયું છે. ચલો એક મિનિટ કેમેરા પર ફેરવો. મિત્રો તમે જોઈ શકો છો કે ડોગરના હાલ કેવા છે. અમે હાલ તમને બતાવીએ છીએ કે ડોગરના હાલ કેવી રહ્યા છે. આપ આગળ જા, આપા કેમેરો ધર. મિત્રો ભરપૂર ડોગર પાણીની અંદર તરી રહી છે જો તમે. અને ડોગરોનું એટલું બધું નુકસાન થયું છે કે પાકનું કે જે ખેડૂતોની ઉમ્મીદો ઉપર પણ પાણી ફરી વળ્યું છે અને પાકનું એટલું બધું નુકસાન છે કે જે હાલની અંદર કોઈ પાક બહાર નહીં નીકળી શકે એવું. અને ખેતરની અંદર તમે પાણી પણ જોઈ શકો છો કે કેટલું પાણી અંદર આવ્યું છે અને બિનમોસમનો વરસાદ છે અત્યારે હાલની અંદર. હવે આ જે ખેડૂતોનું નુકસાન થયું છે એના વિશે ખેડૂતો પર પણ જઈએ અને ખેડૂતોનો પણ રિપોર્ટ લઈએ તો ખેડૂતોના શું હાલ છે. તો ચાલો આપણે ખેડૂતો પણ પાસે જઈએ. કમ્પ્લીટ હુકવી રહ્યો ને આ તો ફરી અંધી કરી વાર દે તો શું કરવાનું? આ હુકવી રહ્યો ને આવ્યો. જય માતાજી કાકા. અરે કોણ હો તમે? જો અમે ફેકા ફેક ન્યૂઝમાં આવીએ છીએ. અરે ઓય પાછું રાખ, ઓય પાછું રાખ. જે તમારો પાક બગડી ગયો છે એની માટે આ લાઈવ ચાલુ છે તો તમે બે શબ્દો કહી શકો છો જનતાને. જનતાને શું કહેવાનું? આ બધાના જનતાનો પાક. ઓય ઓમને આ તો બધી ડોગર ગદરી મને આ રીતે ઉપર છે. શું કહો છો તમે જનતાને કે તમારો પાક કેટલો બગડ્યો છે અત્યારે? અરે મારો તો ઘણો પાક બગડી ગયો. એવું છે ને? પકડ 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 પકડ. અરે લાઈવ ચાલુ છે, ખબર નહીં પડતી લાઈવ ચાલુ એમ. એ કઈડા તો શું કરવાનું છે? કશું નહીં કરવાનું. તું બહાર ને કર પેલા. જો આ બધું ગદરી નોખ બહાર ને કર. એક તો હાથી જેટલું વજન હોવાનું. આમ બહાર કર બહાર કર બહાર કર. નહીં કદરે ના એટલે આનું વજન તો જો તું બહાર ને કર. હે પાપા ને કર ને કર. આ બધું એક તો બગડ્યું ઉપરથી વરાડી ને આવો આટલો હાથી વાળા જેવો ચડી જાય ઉપર કેટલું વજન હા. તો આ તમારો ડોગર આટલી બધી બગડી બરાબર. તો તમારા ગામમાં કોઈ મોટા વડીલ કે કોઈ આવીને તમારી મુલાકાત લીધી? એ તો વોટ લેવાના હોય ને તાણા જ આવો. આવા ટાઈમે કોઈ ના બધું. તમારી કોઈની મુલાકાત નહીં લીધી? નહીં લીધી. બરાબર છે. કેટલો તમારો પાક બગડ્યો? બગડ્યો છે તો 50,000 જેવો. તો તમે શું કરશો આ પાકનું હવે? હવે આ પાકનું અમુક હોય ને વધી એનું અથાણું નાખી દે. એ અથાણું બરાબર. તો આ અથાણું તમે લમસમ કેટલા ટાઈમ લગીને ચાલશે આ અથાણું તમારું? જે તમે અથાણું પાડશો બરાબર. અલ્યા ઓનું અથાણું ના નાખવાનું હોય તું ચોહી હેડો અહીં રિપોર્ટ વાળી આવી ગયો અહીં. અરે કાકા આ તો પાક બગડે ને તમે વ્યાજ વગરના સવાલ કરો. હેડો અહીં નહીં મારે રિપોર્ટિંગ કરાવો. હેડો એમાં થઈ કરા ભાઈ. એ લમસમ આ તમે અથાણું નાખશો બરાબર એ તમે બહાર ગામ વેચશો કે શું કરશો કે તમે પોતે ખાવા રાખશો? અથાણું ખાતું હોય રાતે પાછો વાયરો બાયરો આવે ને તો અવડીન કાગર આપણે ઘેર હોય તો રાતે અવાય નહીં. સરખું બધું પડે. લાલભાઈ ઓ ભૂપત તમારે ઘેર જઈને આવ્યો. તમારે ઘેર કાગળ લેવા જાય તો કાગળ લેવા જતો ઘેર એમ? હા મારા પર ઓગલી પર ઢોકવું. તારી વાત સાચી. તારે ઓગલી પર ઢોકવું એ પણ મારે તો એક આટલો જ કાગળ હતો અને એ આ બે કકડા ભેરા કર્યા ને તારા ઓગલા પર ઢંકાઈ રહ્યો. મને આવે આલો પણ એટલે પણ આવો આલુ પણ મારે શું હતી આ પલ્લેનું શું થાય? ભલે તમારું પલ્લે પણ મને તો કાગળ આલે એમ કહું. વાત તારી ભૂપત જબરું બોલાવતું તો આ મારું પલાડું અને તન આલુ એમ. એટલે ઘરનો છોકરો ઘંટી ચાટો પાડોશી નાટો. આ તો તું એવી વાત કરાવું કાગળ મારો પૂરા મારા પલાડું કાગળ તન આલું ના ભાઈ હો. તાર જો ઘેર ખાવું હોય ને તો ખાઈ જજે. હોજે ખીચડી રોધે ને હવારમાં રોટલો ને શાક કરે પણ કાગળની વાત ના કરતો. એટલે માધુરે પૈસા નહીં એટલે માગતો તો નહીં જોતો જાવ ને પૈસા વ્યાજુ લાવી દેજો ને પણ હોય તો વ્યાજુ કા પૈસા લાવીને કાગળ લાવી દેવાનો. કાગળ મારું પલાડું તો અમને આલું
ગોકુરિયો ચેવો ગોડો હોય તો હું આવું કામ કરું વ્યાજુકા પૈસા લાવીને લાવી દેજે કાગર હા અને વ્યાજુકા કોઈ ના આલે કશું વેચાવજે પણ લાવજે કાગર પણ કોઈને તો માગવા ના દેતો ફરી અમારું પલાળીને તને આલવાનો મારા બેટા મારા જબરા હો ખરા આ એક બીજા ખેડૂત છે એ ખેડૂતની મુલાકાત લઈએ આપણે અને એમને પૂછીએ. જય માતાજી કાકા. એ જય માતાજી. અમે ફેંકા ફેક ન્યૂઝમાંથી આવ્યા છીએ, રિપોર્ટિંગ માટે આવ્યા છે. જે વરસાદ પડ્યો ને અને કેટલું નુકસાન થયું એના માટે અમે આવ્યા છે. તો તમે અત્યારે અહીં શું કરી રહ્યા છો? એટલે હું અહીં શું કરાવું એમ ને એટલે હું પાછું રાજ એમ કરતું એટલે મેં શું બપોરે આમાં રોટલો ખાધ્યો બરાબર અને રોટલો ખાઈને જરીક ગબડ્યો બરાબર. અને આ બોયલે જવું તારા બોયલે જવું તારા ચલો, બોય તો શું? વિડિયો ચાલુ હે ખબર લાઈવ ચાલુ રાખ બોયો તને શું નડે ના બોય ઉતાર પબ્લિક જોવે છે, આ જો પબ્લિક જોવે છે, જનતા જોવે છે તે એટલે પબ્લિક આ બોયો અધર હે જો બીજું શું જોવાની આ પણ નીચે ઉતાર પણ ના એ તો શું સારું બોય લાગે એમ. એ તો બધું સારું છે અમારે તો આ ખેડૂતોને શું બધું સારું બરાબર. તું છે અમુક વિડીયો ઉતાર રાખજે બરાબર. અમાર નદીમાં રહેવાનું ધૂળમાં રહેવાનું ધૂપેલ ના હવા દેવું હોતું છે આ બરોબર જ છે એ. એવું છે ને? હા બોલો તો હેડો કોઈ આગળ. વાંધો નહીં. કેટલું આપણે નુકસાન થયું તે તમને શું કહો છો તમે નુકસાન વિશે? તમારી ડોગરનું નુકસાન થયું છે? તે ડોગરનું નુકસાન તો થઈ તો તમે હાલ દેવાના ના ના અમે નહીં આપવાના, પણ એની માટે તમારી વેદના જાણવા છે કે તમે શું કહો છો કે અમારે તમારી ડોગરનું જે નુકસાન થયું આ વરસાદ અત્યારે બિન સિઝન વાનો એટલે આ વાન વાન પાછું રાખો ને આ વાન પાછું રાખવાના એ વિડીયો ચાલુ છે, એટલે વિડીયો ચાલુ છે એ શૂટિંગ ચાલુ છે તમારું. અને હવે ઓલ્યા એ આમ વરુણ મગતું ના કરે અરે કાકા બતાવવું પડે શું બતાવવું પડે તો કેટલું નુકસાન થશે શું અરે નુકસાન તો કશું બતાવવું નહીં બધું આ ઢોચેલું આપણે કાગળ ઉડી જાય તો રાતે વરસાદ આવે તો ના, ના, તાર શું એટલે આમ પાછો રે નકર બે અડગોઠવાની હાલે તો બધા લમણો હાથ તાળા થઈ જશે શાંતિ રાખો. હા ગરમ નહીં અમને થવા. રિપોર્ટ ના બિપોર્ટ ના ભૂંગરું ચોય પડ્યું રહેશે માઇક સા હા એ જે હોય અહીં ચો જોયું અને માઇક કહેવાનું ભૂંગળું નાખે હા તે જે કહેવાય બરાબર. તાર કેટલું? આ પરવાણે બોધ્યું હોય ને પાછું ઊંચું કરવાનું ચો જરૂર હા, તમારે ભાઈ. એમ તરે જોવાનું તમારે આવે એ ખાલી વિડીયો શૂટિંગ જ લેવાનું હોય શું શૂટિંગ લેવાનું હોય કે જે નુકસાન થયું ને તમારે કશું તો નુકસાન તમને શું બતાવીને કરવાનું અમારું નુકસાન કે કેટલું નુકસાન થયું છે ખેડૂતનું. એટલે ઘણું બધું બોય જાય એટલે ભરતાવો પેટ્યો હા હા બરાબર છે. ભરતાવો ગાડી શું આ વરસાદ બિનજરૂરી અત્યારે આવ્યો બરાબર, હા જે જરૂર નતું ખેડૂતને હા. અને અત્યારે ખેડૂતનો પાક લેવાનો હતો બરાબર, હા. અને વરસાદ પડ્યો તો હા. તમારે કેટલું નુકસાન થયું? એટલે આવો જ પણ હરખું ઉભો રહે ને પણ ખાધું નહીં ના ખાધી એને પણ આ શૂટિંગ ચાલે છે ત્યાં- એટલે એને કેમેરો બે બાજુ ફેરવવો વાદળા પડે. જેવો હોય પણ ન્યાયની મિલેલા તે હરી કરી આવે એવો હા હોય બરાબર. બસ પ્રેમ હમું દોઈ બોલો કાકા હા કેટલું નુકસાન તમારે થયું? બધું નુકસાન તો ઘણું બધું હોય તમારે શું કરવું એમ કહો તમે હાલવાના હા અમે હાલવાના નથી, હા. પણ સરકાર જોવો, સરકારને બતાવીએ કે ખેડૂતને આટલું નુકસાન થયું હોય તો સરકારને આજે તમને સેવા કરશે. એટલે આ સરકાર આ પહેલી વાર જોતી હોય એમ કરો તમે નુકસાન આ પહેલી વાર થયું હોય કેટલી વાર નુકસાન થતું રહ્યું આવું તો આ તો બરાબર. પહેલી વખત થતું રહ્યું નુકસાન ના, ના, તે બરાબર. તમારે સરકાર નતર બતાવવાનું આવે અત્યારે હજી જોઈ જ નહીં સરકારે નુકસાન થયું છે આજે અમારે આ બતાવવું મોટ વગર ડૂબી ચીતી એ નથી જોઈ બરાબર. ના ના જોઈ હતી. ત્યાં પછી ત્યાં એ નુકસાન નતું થયું ત્યાં તો જોઈ એ નુકસાનમાં કશું નહીં થયું તો આ નુકસાનમાં જોઈ કશું થવાનું હોય જોશે તો કંઈક કરશે. એટલે આ મૂર્ખાઓ હું તમને એમ કહું પણ મને આગળ મોં ડૂબી ગઈ હતી અને ડૂબી ગઈ ત્યાં નુકસાન અમે બતાવ્યું તું બરાબર. નતું બતાવ્યું બરાબર છે. આ તમારે જેવા આવે કેટલાય લઠા આગળ આવીને જતા રહ્યા ફૂગરો લઈ લઈને એટલે શું થયું તમારે ત્યાં? ડોગર ડૂબી જાય તો શું કરવાનું તો આ વાળું જેનું જરૂર હતું રોપ્યું પર હાથ પડે ડૂબી ગયું બધું તો પાણીનો નિકાલ નહીં થતો પાણીનો નિકાલ નહીં થતો તાને ડૂબી ગયો છે ને તેમને થઈ તો ગયું. પણ તમે સરકારને કહો ને. એટલે શું જેટલું પણ કે કરવાનું 80 વર્ષ હોય કે કરીએ એની રીતે રોજ કે ઢોલો ખકડાવવાનો અમારે તો બરાબર તો એની માટે તમે અરજી કરો. અરજી એટલે એ કર્યું બધું કર્યું તમારે અત્યારે શું કરવાનું મારે ટાઈમ ના બગાડજો મારા કાગળ ઢોચી હરકું ઢોચી મારા ઘેરે પૂરા પડે હતું બીજા એ ઢોક એટલે આમ રાખો આમ પાછો રે પછી એનું અમુક રાખ માર નહીં એને ના, અમારે તમને ખેડૂતને પણ બતાવવો પડે. એટલે તમને બતાવો અમે તો અમને તો જોયેલા જ છે બધાને એટલે આ હોય તો જેમ ઊંધો પડી તો એમ કરે પાવો હવે જ્યાં ડોગરનું નુકસાન થયું બરાબર, અને આ ખેતરમાં બીજું જે તંબુ જેવું બાંધેલું બરાબર આ બધું ચોફેરે એ શું છે? એ કોઠ્યો એટલે આ શેની કોઠીઓ છે? એટલે આ દિવાળી થાય ને બરાબર. એ દિવાળી પર લોકો કોઠ્યો લાયેલા ને એટલે શું બરાબર હરજેલી નહીં ને એટલે એમને અચેકી ક્ષેત્રમાં હુકવા મેલ દીધી છે બરાબર છે. આ બરજા જેવા આવો બે જણા આ પૂરા મેલેલા હા બધું બોધીને હરખું કરી અને મજૂરી કરીને મહેનત કરીને ભેગું કર્યું હો અને ઉપર આ કાગળ ઢોચી મેલે હે પલ્લે ના એના હતું બરાબર. તો આ હા બધો એ પાક- સારું કોરું કાઢે ને વરતી આ ઓગલો બધા મોહરવાનો બરાબર. નહીં ફોન પકતું નહીં એટલું તો ખબર પડતી નહીં રિપોર્ટો કરવા આવી ગયા ચમનું આ જે ઢોકેલી છે બરાબર એ બધી ડોગર એ બધી ડોગરો છે ત્યાં શું તો જારે હતા એ એટલે પણ કોરી છે ત્યાં કોરી હોય ને તો જ ઢોચી હોય ને બરાબર. તાર 1000 રૂપિયાના કાગળ લાઈન ઢોચ્યા ઉપર બરાબર તાર બરાબર. અને જ્યાં બાકીની ડોગર છે બરાબર એનું શું કરશો? એ વાળીશું વરાત બરાત રહેશે ને એટલે શાંતિ વાળીશું પાવું અને આ જે તમારે આ બધું પાક છે તમારો આ બધો આપણો જ છે આ બધો પાક આપણો છે બરાબર. હા એ બધું કુદરતી છે કુદરતી હવે આટલે જપી જાય તો આ બધું સારું થઈ જાય તો પછી વાળીને પછી પાવું હરખું કરીશું એમ મોણો બણા કરી બરાબર. એવું
બોલો બીજું કશું બસ આટલું રિપોર્ટિંગ અમારે કરવાનું છે. થઈ ગયું ને થઈ ગયું. હવે તો તમે ઘેર જાઓ હા. બરાબર હવ ઉપડો ચલો. હવે કોકના કામ ધંધા જય કરવા જાય માતાજી. તમે જોઈ શકો છો કે ખેડૂતની વેદના અને ખેડૂતે શું કહ્યું બરાબર. હવે ચલો આપણે બીજી જગ્યાએ જઈએ. હેલો કાકા, અમે ફેંકા ફેંક ન્યૂઝમાંથી આવ્યા છે. વરસાદના કારણે તમારું કેટલું નુકસાન થયું છે? એક તો મને કાગળો પેલા આલ્યો નહીં, હા કાગળનો કંટારો હો. અરે ધોરિયા જેવા અહીં જાઓ અને એક ઝાપડો મારે ને તો ડોગર પર બગાડી હે અને તું આ ન્યૂઝ ઉતારવા અહીં ગળાયો. તું મારે 500 રૂપિયા લાલ, હું નેકરું લાય. એક મિનિટ તું તું ચાલો. 500 લાય. હા એક મિનિટ એક કટ મારે તારો વિડીયો ઉતારવો ને તું 500 લાય ને. શૂટિંગ ચાલુ રાખ. મિત્રો આમ ચાલુ છે ને મહેન્દ્ર? ચાલુ જ છે. મિત્રો તમે જોઈ શકો છો વરસાદના કારણે ખેડૂતો પાક ના લેવાયો એટલે કેટલા અમારી પર ગરમ થઈ ગયા છે અને રિપોર્ટનો જવાબ પણ આપવા એવા તૈયાર નથી અત્યારે હાલ. બસ હવે તારા ફેંકામ ફેંક ન્યૂઝનું ફેંકવાનું પત્યું. પતી ગયું, લાવો. બસ તારા મારા 500 રૂપિયા આપ અને ભાઈ હું નેકરું. બરાબર. આ લોકો અહીંયા ફેન આવા ન્યૂઝમાં ભાઈ મને બોલાવતો નહીં. આ લોકો તો મારવા ફરક ખબર પડે તને. આવા અકરેલા હોય ને તું મને ન્યૂઝ ઉતાર વિડીયો ઉતારવા બોલાવ તને ભણ પડે. એ તો ભાઈ રિપોર્ટિંગ કરવા આવીએ ને એટલે તું બધું તારો જ થાય, ફોન પકડી બરાબર? 500 લાય. તાર પેલા 500 આપ. હા તને પહોંચો હું તને ડાયરેક્ટ તારા સ્કેનર પર નાખી દે, બરાબર? હા અને- તું નાખી દેજો હો. હા અને ફરતી હું શું અને કહું પછી છું? બોલાવતો નહીં તું મને. કાલે ફરતી એક બીજા ન્યૂઝ કરવા માટે બીજા ગામમાં જવાનું સારો છે. નહીં જો તો બોલાવજે કે બોલાવતો નહીં. ના, ના. આ લોકો તો મારવા ફરે. બ્લોગર વિશે જ જવાનું છે આપણે, બરાબર સારું ને? સારું તું મને ફોન જ ના કરતો, મારે આવું જ નહીં. સારું.